એ જલબા ભાભી ક્યાં આયલા? ગોપી ક્યાંય ને આમ સકર મારતી હતી, આ હક નહોતું થાતું ખાધા પછી. તમને મેં કીધું છે ને કે મને હાદ કરવો તો આપણે હારે નીકળશું એમ. તે હું આમ જ આવતી હતી ત્યાં તો તું હામી મળી એટલે આટો મારતી આવું અને ગોપીનો અવાજ મારતી આવું. તમને કઈ તારીખ આપીશ ડાક્ટર? હા આપી ને તારીખ. કઈ તારીખ આપીશ? 11મા મહિનાની 7 તારીખ. એ લે તે મને 8 આપી છે. મને લાગે છે આપણે બેન હાર જ થાય. એટલે તાર દીકરો જોઈએ કે દીકરી જોઈએ? મને તો હંધાઈમ કેસ માર પેટ જોઈને કે તાર દીકરો જ થાય. હા બધી બાયુને જેને ડિલિવરી થઈ ગઈ ને હંધી ખબર પડે કા? એટલે તો મેં છે ને નામે બધા દીકરાના જ વિચારી રાખ્યા છે. તમારે શું છે? કોને ખબર હવે, હા ભગવાન જે આપે દીકરો આપે કે દીકરી આપે તો લક્ષ્મી. એટલે પણ મુઈ તને ખબર છે હું હા ઓલા આપણે બાજુવાળી ઓલી સંગીતા નથી હો એને શું થયું? દીકરો કે દીકરી? એને દીકરો આવ્યો. હારું લે બિસારીને દીકરો થયો ને. હું દીકરો થયો તે કા હું કઈ વાંધોસ? હા દીકરો વયો ગયો ને માય વઈ ગઈ બિસાડી. હાય હાય કેદી હું કેદી મન તો છે ને ઘરમાં કોઈ વાત જ ન કરે. કા શું થયું તી? એને છે ને પેલું ઓલું નોર્મલ ડિલિવરી કરી. તે શું છે? તે હું હા એમાં જ વઈ ગઈ. એવું થોડું હોય, આ આપણે માયો હંધાઈ નોર્મલ ડિલિવરી જ કરે છે તો ડાક્ટર તો કે સિઝરન આપણે કઈ માનવાનું ન હોય. પણ ડાક્ટરે કીધું તું એને કે સિઝેરિયન કરો ને તો માં દીકરો ઈ કે બસી જાહો, પણ ઓલાવે ના પાડી. હા ઈ કે ના ના ઈ કે અમારે તો નોર્મલ જ કરવી છે. જો આ ડોક્ટર નું નો માયના ને તી વયા ગયા બિસાડા. હાય હાય મય બિચારી કેવી હરખ પદુડી થઈ હતી અને એનું સીમંત તો કેવું ઉત્સાહભેર કર્યું હતું. તમે ગયા હતા ને સીમંતમાં? નો જવાય ને આપણે મહિના હોય થોડું તો મને એટલે જ ન જવા દીધી બાપુજી કે ન જવાય. ત્યાં બિચારી હાવ ગઈ હે. હાવ ગઈ તો ઠીક. ઘોયરાને આપણે બે સિઝરન કરાવી લેશું, આપણે નોર્મલ નથી કરાવી. મારે તો જો સિઝેરિયન જ કરાવું છે બાપા. નોર્મલમાં નહીં કઈ થઈ જાય તો. અરે રે બાઈ બિસારીને કેવું એને તો નામ ને હંધી વિચાર રાખ્યું હતું. મને ફોટા બતાવતી કે હું તો આવું કરાઈને પછી આમ કરાઈને કેટલી હરખમાં હતી. ફોનમાં ઓલે વિડિયો કોલ કરતી ને મારે કેવી વાતો કરતી. અરે રે મને તો હાસુ કહું તા રાત ને દી જ દેખાય છે. નોર્મલ ડિલિવરી કરી એમાં મરી ગઈ તો બહુ ન કહેવાય. આપણે હંધે પેલા નોર્મલ જ ન કરાવતા. ખરાબ આવતો પણ કદાચ ડોક્ટરે હાસુ કીધું એની નોર્મલ ન થઈ હગે એમ હોય અને બસાવા હાટું થઈને ડોક્ટરે પ્રયત્ન કર્યા હોય. અરે રે પણ હવે કેદી આવું થયું? હા લે ને 3 દાડા થયા. અરે માં ભાઈ રે કરી મને હાસુ કોણ મને નીંદરી નથી આવતી. હું તો જો સિઝેરિયન જ કરવાનું ખોટા આપણે હું હવે સિઝર જ કરીશ. મને મારા ઘરમાં કે તો હું માનવાનું નથી કોઈનું બાપા. આપણો જીવ જાય ને આપણા સંતાનનો જીવ જાય. અરે ભાઈ એમ કઈ જીવનું જવાય છે? અને આટલા આપણે કેવું હાંસવીને પાલવીને રાખ્યું હોય ને કઈ થઈ જાય તો ભાઈ આપણે તો આખી જિંદગી માં એના કરતા 5 લાખ દઈ દેવાય ડોક્ટર ને. 5 લાખ જે માગે ડોક્ટર અત્યારે કમાવા બેઠા છે. હા ઉતારા મગજ જ નથી. 5 લાખ રૂપિયા 50,000 લાખ જે માગે એમ કહું છું. 50,000 મેં 5 લાખ થોડા થાય તો હું એમ કહું એની હાહુ એવી જ હતી મુઈ. એને સીઝર નું કીધું હશે ને માઈની ને એવી તો હાવ જૂનવાણી વિચારની નહીં જાણે. એવી જ હતી એની હાહુ. તાય હું આ તો જો મારા હાઉ છે ને એમ જ વગોણા કર્યા રાખે. મારા વહુ ને નોર્મલ ડિલિવરી થઈ જાય, નોર્મલ થઈ જાય કરવી આપણે ચિંતા હોય ને. પણ તારી હાહુ ક્યાં એ રહે? 70 દેર ભેગી રહેશે ને તે જવા દે ને. જે ઈ ક્યાં પાહે હોય. તાર હગો દુખાવો ઉપડશે તઈ ગુડા હે તો ખરી ને. પણ તાઈ લગીનમાં તો કરાઈ નાખવાનું સીઝર. નોર્મલ ની વાઈટે રહેતી ને ભાઈ. હું તો કહું તાર તારીખે છે ને 4-5 દી આડા છે તો કરાઈ નાખીને જાને જઈને. હાથી હું તો એમ જ કરવાની છું. એમાં તો 2-4 દી વેલા હાલે. હાથી તું ધ્યાન રાખજે. નોર્મલ બોલબોલમાં જાતી નહીં કે તો ના રે ના હમણાં ઘરે જઈને કહું જ છું એમને. મારા માટો મારવાય નથી જાવ. હું પેલા જઈને એમને કહું છું કે આપણે સીઝર જ કરાવીશ. બીજી વાત જ કરાવશે. હારું આપણા જીવ વયા જાય. આવજે બસ ભાઈને લઈને ઘરે. હો હા લે ને હું આવી આવજે પાછું. તું જો આટો મારવા નીકળ તો મને હાથ કરશે. હા તને હાથ કરું તો થોડી ને આવસ. આખો દી ઘરમાં ને ઘરમાં ખાતી જોઈ ને કા હુતી જોય. ભૂખ કેવી પણ એટલું હુતું ન રેવાય પછી તકલીફ થાય જાજી. હુતી નથી રહેતા ઓલી ના વિસાર આવ્યા રાખે છે મને. તે મને ખોટું કીધું. મને બીવડાઈ દીધી બાઈ. હાલ જાઉં છું. હારું એટલે બેવા દો. બેહો બે. મને તો ઈ નથી સમજાતું કે આ સવાર બપોર ને સાંજ ગામમાં ઘુમરા માર્યા સિવાય કઈ કામ છે તારે? નો જવાય રખડવા. એ તો તમને હોય ને તો ખબર પડે સાગર કે હક ન વરે. લોચા જ વૈરા રાખે છે. અરે મને બધી ખબર પડે છે એટલે જ તો તને ના પાડું છું કે અહીંયા ઘરે બેહાય, શાંતિથી ખાવામાં ધ્યાન દેવાય અને પોતાનું ધ્યાન રખાય. આ તો ઉપડી જાય સવારમાં ગામમાં રખડવા. એ ડાક્ટરે કીધું છે બાપા કે થાય ને એટલે આંટા મારજો.
એટલે આટા મારવા આમ ફરિયામાં આટા મારે એવું ના હોય કે ગામમાં જ જવાનું આટા મારવા. મુંજારો થાય છે મને તો ઘરમાં. કેટલા દી હજી બાકી છું તો દીમાં હે ને 10 વાર દાડા જ ગણ્યા રાખું છું. પણ સાંભળો હવે છે ને દાડા નહીં ગણવા પડે. હે હા, આપણે ડાક્ટર પાસે જાય અત્યારે જ તે અને એને કંઈક અમને ઓલું સીઝર કરી દ્યો. તારો તો મગજ ફરી ગયો છે કે શું છે? એટલે પણ હું કહું ઈ માનો ને, હું કઈ એમને એમ કહેતી હોય. નો કરાવાય, એના કરતા નોર્મલ થાય છે એમાં શું વાંધો કાંઈ? હા વાંધો. આ સંગીતા મરી ગઈ, તમે બાપુજી મને વાત કરી કઈ? હવે સંગીતા એ તો ઉપરવાળાએ જે ભાગમાં લખ્યું હોય ને એ થાય કાંઈ. આખું ગામ આ બાયું કરાવે છે, બધું કાંઈ સિઝરિયન નથી કરાવતી, બધા એને નોર્મલ જ થાય છે. એ તમે છે ને પેલા મારી વાતને સમજો પછી બોલો. આ સંગીતાને નોર્મલ ડિલિવરી કરાવીને એમાં સંગીતા ગઈ, એનું બાળક આવી ગયું, એમ કહું છું હું તમને. તો આવું જોખમ લેવાને કરતા સિઝરમાં હું વાંધો મારું માને નહીં. નોર્મલ ડિલિવરીમાં ન જાય, સિઝેરિયનમાં જાય. તું હું હાલે સિઝરનમાં જાય? સિઝરનમાં મેં કોઈ દિન સાંભળ્યું કોઈ મર્યું હોય એવું. એ આખા ગામને જેમ કરાવવું હોય ને એમ કરાવે. ના હો, મારી વાત માનો. આપણે સિઝર કરાવી આવીએ. જો આમ થાય 7-8 દાડા વાર છે તો આપણે આજ કરાવી લઈએ. આજ સારી તારીખ છે. અરે ના કરાવાયા, તું હું હવે બોલશો એનું તને કઈ ભાન છે? સિઝર કરાવી લેવું, સિઝર કરાવી લેવું. એટલે આ તો પણ કોઈ વાતમાં ન માને. મારે પણ જેમ કરાવો એમ કરાવવા દો ને. અરે તારે ઉતાંબર શું છે મને તો એ નથી સમજાતું. એ મારે નોર્મલ ડિલિવરી જોખમ નથી લેવા. બાપા મને કઈ થઈ ગયું તો કાંઈ નથી થવાનું. હું સૌને શું થઈ જવાનું છે તને? હાલે નીકળી તમે શું કરી લેવો? સંગીતાને વરે શું કરી લીધું? જો ઈ જે ભાગમાં લખ્યું હોય ને એ થાય બરોબર છે. બાકી આ મારે કાંઈ ધંધા કરવાના થતા નથી. જે દી એની મરજી હશે ને ભગવાનની, તે દી બાળકનો જન્મ થાય. બાકી આપણે એની મોર કાંઈ પગલાં ભરવાના થતા નથી, બરોબર? એ પણ તમે કોઈ વાતમાં સમજે નહીં. અલા અમુક બાયું નો પીડા સહન કરી શકે તો મગજની નસ ફાટી જાય અને મોતને પામે. એના કરતા હું વાંધો છે. પણ ખાવા પીવામાં ધ્યાન રખાય અને આપણે છે ને આપણા શરીરનું વિચારાય એટલે એકય નસ ન ફાટે. બાકી આપણે ન ખાવાના જો ખાવા હોય ને તો બધું થાય. તમારે નથી માનવું? ના, નો જ માને ને. આવી વાતમાં કોઈ માને? આન કરતા મને મારા પિયર જવા દીધી હોત ને પેલી હુવાવડ કરવા તો મારા બાપુને કેત ને મને તરત દવાખાને લઈ જાત. હું કાંઈ ગાંડો નથી થઈ ગયો કે બધું તું કેમ. આજ દી સુધી બધી તારી વાત માની છે, પણ આ વસ્તુ હું આ વાત આજે નહીં માનું અને કાલે નહીં માનું. તમે જાણ કેમ કેટલાય ઝેણા હોય એવી રીતના બધું કયો છો. અલા હું કહેતી હોય કે કારણ હોય ને સાગર, મને બીક લાગે છે. હવે નોર્મલ ડિલિવરી નામ સાંભળીને બીક લાગે છે. અરે પણ તને કાંઈ નથી થવાનું. આ તને કોક આ કાન ભરી દે ને એટલે તું બી જાશો. આ જ વાંધો છે. મને કાંઈ વાંધો નથી તારો. પીડા જરાય સહન નથી થતી અને આ મારી વાત નથી માનતા એમ કહું છું. અરે બાપા ના કરાવાય. આ બધા કે ગાંડા થઈ ગયા છે. આ તને કોક બે શબ્દ કાનમાં કહી દે ને એટલે આવીને તું અહીંયા કહી દે મારે આ જ કરાવવું છે. ઓલી હચોડી મરી ગઈ ત્યાંથી શીખાય કે નહીં? ઓલી સંગીતા હાવ ગઈ, હું એમ કહું જીવની ગઈ. એમ કરતા સીઝર કરામ હું એક ચેકો મારવો પણ ભલે મારતા ચેકા એક નહીં ભલે 10 મારે. વિધિએ જે લેખ લખ્યા હોય ને ત્યાં આવે અને વિધિએ લેખ લખ્યા હોય ને ત્યાં માણસ વયું જાય છે. એમાં તારું કે મારું કોઈનું કાંઈ હાલતું નથી, બરોબર છે? એટલે આ વાત મૂકી દે. તારે બીજું કાંઈ કામ હોય તો બોલ. હા છે ને કામ? હા બોલ. ચાલ શરબત બનાવી દો. શક્કર આવે છે મને કે. શરબત બનાવી દઉં? તું કે તો તારા પગ દબાવી દઉં. બાકી આ વાત બીજી વાર હવે ન કરતી. કીધી દબાઈ દીધા? અરે હવે દબાવી દઈ. હા કઈ પસ દબાઈ દઈ. હું કામનું કીધા વગર ન ખબર પડે? હા હવે કીધા વગર દબાવી દઈ. બે હતું અહીંયા. હું તારા હાટું શરબત લઈ આવું છું ને પછી પગ દબાવી દઈ. હો હે ભગવાન, મારે બાપુજીને જ કેવું પડશે. આ મારું તો માનશે જ નહીં. મારે આવું જોખમ નથી લેવું ભાઈ. હું મરી ગઈ તો મારા બાળકને કઈ થયું તું નોર્મલ ડિલિવરી કરવાના ચક્કરમાં હું આ 50,000 જાય. હવે કેટલીક વાર છે. દોસ્તારો બધા વાહે પડી ગયા. મારે પેંડા ખવડાવે. જવાબ દેતા નથી આવડતો. હા એમ તો મેં દીધો પણ તને ખબર હોય ને પાકો ટાઈમ ને. પાકા ટાઈમ નું કઈ ભગવાન નથી. એ તો ડોક્ટરો ખાલી એમને ટાઈમ દેતા હોય, બાકી બધું હંધુય ભગવાનના હાથમાં હોય. પણ આમ વખત તો થઈ ગયો છે. ડોક્ટરે કીધો ઈ તો પછી કેમ વાર લાગી? કઈ સમજ ન પડી. વખત થઈ ગયો, વાર લાગી. આ કેમ સમજાવા? કઈ જણને કઈ ખબર જ ન પડે. અમને શું ખબર પડે? આ બધું દુઃખ દર્દ ભગવાને તમને આપ્યું છે તો જો શું કરવાનું હોય કે. હા તમને ખબર છે લે સંગીતાની? હા એની બિચારીની વાત સાંભળી બહુ અફસોસ થયો. બાઈ હારી હતી અને દોસ્તારી હતો એનો ઘરવાળો. હા બિસાડીને જો ને આ સિઝેરિયન ન કરાવ્યું ને એમાં જીવ વયો ગયો.
એવું કોણે કીધું સિઝેરિયન ન કરાવ્યું એટલે જીવ વયો ગયો? તે આ ડોક્ટરે કેટલું કીધું હતું કે તમે સિઝેરિયન કરાવી દો તો મા દીકરો બે બસી જાય. કેવો દૂધ જેવો દીકરો હતો બિસાડીને. પણ સિઝેરિયન કરાવવું કઈ જરૂરી થોડું છે? નોર્મલ ડિલિવરી થાય જ છે ને અટાણે, ક્યાં નથી થતી? તમે ડોક્ટર છો, હું ભલે ન હોઉં. ડોક્ટરને ખબર પડતી હોય કે આ બાઈની નોર્મલ થાય કે સિઝેરિયન જા. આ પેલાની હા હું બધા જૂના વિચારવાળા હોય ને એટલે ના પાડે રાખે. હા લ્યો એને હાવ એ ના પાડી મા દીકરાનો જીવ વયો ગયો. હા પણ એમાં આમ જો એ તો ભૂલ ડોક્ટરની હોય. આપણે સાંભળીએ છીએ ને છાપામાં આ ટીવીમાં સમાચાર આવે કે ડોક્ટરની ભૂલના લીધે બાઈનું મૃત્યુ થયું ડિલિવરી વખતે, એવું બધું હોય ને. ના હો, જો એ મારે કાંઈ નથી સાંભળવું. આ સંગીતાના જ વિચાર એવા રાખે છે ન કરે નારાયણ. મારી એરે એવું થાય તો મારે તો જો સિઝેરિયન કરાવી નાખ. જરાય નહીં હો, મનમાં વિચાર એ ન કરતી. હું સિઝેરિયનનો ખર્ચો કરવાનો માંગતો નથી. અને ખર્ચો તો સમજ્યા. એક મિનિટ, ખર્ચાની વાત કરો છો? હે આયા બાયડીનો ને આમાં જે સંતાનનો જીવ વયો જાય ઈ ભલે જાતો, પણ ખર્ચો નો થાવો છો. અરે ભાઈ ખર્ચો કરી દે હાલ. એક વખત 50,000 40,000 નો ખર્ચો થાય મને ખબર, પણ એ સંગીતા મરી ગઈ એમાં તને હું કામ એટલી બળતરા? તારી યાર થોડું આવું થાય કાંઈ? કે મારે કાંઈ છે ને એ નથી મારે એ જોવાનું. હા કદાચ માં બસી જાવ એટલે હું બસી જાઉં અને સંતાનનો જીવ વહી જાય, કા સંતાન બસી જાય માનો જીવ વયો જાય, કા બેયનો જીવ વહી જાય, મારે કાંઈ ધંધો નથી. પણ આવું હું કામ વિચાર કરશો તું? ભગવાન કરે ને તને કાંઈ ન થાય, સંતાનના આપડા કાંઈ ન થાય, બીજાના યાર છું એવું તારી યાર જરૂરી છે? સિઝેરિયન કરાવું તો મારે દુખાવો સહન કરવો કે તમારે કરવો? સહન તારે કરવો. હા તો બસ ને કદાચ તમને ખર્ચાના રૂપિયા ખટક થાય છે ને તો મારા માવતરને કઈ મોકલી દે. જરાય નહીં, માવતરને કાંઈ કહેવાની જરૂર નથી. આપણામાં એવો રિવાજ નથી કે પહેલી ડિલિવરીનો ખર્ચો અહીંયા માવતરે જાય એમ. મારે કઈ કરવું જ નથી, આપણે સિઝેરિયન જ કરાવવું. નહીં નહીં, જો હું આના બિલકુલ વિરુદ્ધ છું હો. સિઝેરિયન રહેવા દે. નહીં નહીં શું કરો? હે તો તમે છોકરા જણવા માંડો. ભગવાને એ તો અમને આ આપ્યું હોત તો અમે જણતા હોત, એમાં કઈ નોખી નવાઈ નથી. હા જેને થાતું હોય ને એને ખબર હોય. હા એ તો અમને એમ ખબર જ છે કે જેને પેટમાં બાળક હોય ને ખબર હોય પીડાની. શું થાય છે? દુખાવો થાય છે. દુખાવો? કમર દુખે મારે. હા એ જવું પડશે દવાખાને. શું થાય છે? દુખાવો? દુખાવો પીડો? દુખાવો તો કઈક બીજી બાજુ થાય છે. શું દવાખાને જવું પડશે? તને કહો શિલ્પા શું થાય છે એ તો કે. પણ આમ જો દુખાવો થાય છે પેટમાં. હા પણ તું આરામ કર, સારું થઈ જાય. હજી દવાખાનું ઘણું આગું છે હો અહીંથી. શું કરવું હે ભગવાન? નથી રહેવાતું મારાથી. સાગર હા હા લે લે તું આરામ કર. હું ગાય સાગર ને બોલાય આવું. લે 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 હું આરામ કર. આરામ કર બસ લે હાથ દો. નહીં હોય મારાથી. તું થોડુંક સહન કર, હું બોલાવીને આવું. હમણાં દવાખાને લઈ જાઉં તને. જો સહન કરજે. જય માતાજી. જય માતાજી. મજામાં? બસ એકદમ મજામાં. આવો તો બસ કેમ મોડું થયું આવવામાં? મોડું તો બસ નહોતી મળતી, મને અચાનક તમે કેમ બોલાવ્યો એ તમે કહો. હવે કામ હોય તો જ બોલાવ્યા હોય ને અહીંયા. શું કામ છે બોલો ને? મારી દીકરીની કઈ ફરિયાદ છે? ના ફરિયાદ તો એવી બધી કાંઈ નત, પણ એ જીદે ચડી છે ને એટલે તમને બોલાવવા પડ્યા છે. જીદે ચડી? શું કામ? કઈ બાબતે? જો આ તમારી દીકરી છે ને એ ગર્ભવતી છે એ તો તમને ખબર જ છે. હા. હવે મેં એને કેટલી સમજાવી, કેટલી વાર ના પાડી, પણ મારી કોઈ વાત માનવા તૈયાર નથી. એ કે મારે સીઝર જ કરાવવું છે. એ ગાંડી થઈ ગઈ છે કે હું? સીઝર થોડું કરાવવાનું હોય, થોડીક રાહ જોવાની હોય. એ તો મેં એને સમજાવ્યું કે હવે 7-8 દાડાની વાર છે તો આ ન કરાવાય. મારી તો કોઈ વાત માનવા તૈયાર જ નથી. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું હવે તમને બોલાવી લઉં ને એટલે બધું કાંઈક થઈ જાય. એને તમારે છે ને વાતમાં લઈ લેવાની. આજ મારે કામ છે ને તો કાલ જાઉં, કાલ પાછું એમ કહેવાનું. એમ કરતાં કરતાં 8 દિવસ નીકળી જાય ને પ્રસૂતિ થઈ જાય. તમારી બધી વાત સાચી છે. આ તમારું વાવાઝોડું તો મારું કાંઈ વાત માનવા તૈયાર જ નથી, એટલે તો તમને બોલાવ્યા છે મેં. એમ છે ને તમારે મારી દીકરીને વાવાઝોડું કહેવાની કાંઈ જરૂર નથી. મારી દીકરી બહુ ડાય છે. એમ તો ડાય છે, મને ખબર છે, પણ હવે આ વાતમાં જીદ કરે. જો એમ કહું ને કે આપણે કાલે જાઉં
મારે કામ છે તો કે તમારે તો કાયમ કામ ને કામ ઊભું હોય, મારી તો કાંઈ ઉપાધિ કરતા જ નથી, મારે શું જવાબ આપવાનો? આવું 5 દાડાથી તો હું આકું છું. એમાં શું છે, અત્યારના સમયમાં ઘણી છોકરી એવી હોય ને કે પ્રસૂતિનો દુખાવો સહન ન કરી શકે ને એટલા માટે સીઝર કરાવે છે અને ઝાઝા ભાગે નામ ચડી જાય ડૉક્ટરનું. જો તમારી બધી વાત હું સમજુ છું, હું રખડતો હોઉં ગામમાં મને ખબર હોય, પણ આ નોર્મલ થાય એમ છે તો પછી સીઝરની જરૂર જ શું પડે? તો હવે તમારે સમજાવો ને કે હું તો કાંઈ મારી દીકરીને સમજાવું નહીં, એ બાબત એની માં હોય તો આગળ 2 વેણ કે. હવે મારાથી ન જ સમજે એમ એટલે તો તમને વાત કરું છું, મારાથી સમજે એમ હોત તો તમારું કામ જ શું હતું અહીંયા? પણ હું કહું એમ કરો ને કે મારે સમજાવવી પડશે. તમે સમજાવી દો ને તો વધારે સારું. મેં તો ઘણી સમજાવી છે પણ કોઈ વાત માનવા તૈયાર ન. હજી હું એ તમે કહેતા હો તો હજી હું કહી કે આ ન કરાવે, હજી સમજાવી લે. કાંઈ વાંધો નહીં. ક્યાં છે, ક્યાં મારી દીકરી છે? એ જો અહીંયા કાંઈક ઘરનું કામ કરતી હશે. એટલે આવા સમયે તમે કામ કરાવો છો? એટલે એમ કામ નહીં કરતી હો, પોતાનું જે કાંઈ કામ હોય ને એ કરતી હશે, બાકી ઘરના કામ તો હું નથી કરવા દેતો એને. એ જ વાંધો છે ને મોટો, તમે ઘરનું કામ કરવા નથી દીધું ને એટલે જ આ નોબત ઊભી થાય. ઘરનું કામ કરે ને વાંકા વળે બધું કામ કરે, હલન ચલન કરે તો છે ને નોર્મલ પ્રસૂતિ થાય. તમે ખાટલેથી પાટલે બેહારી રાખો ને એટલે ભાઈ સીઝર જ કરવા પડે એવું થાય અત્યારે. પણ એટલું બધું કામય ન કરાવાય કે એનાથી એને તકલીફ પડે. એનાથી જેટલું થાય ને એટલું કામ કરવાનું, ન થાય તો કાંઈ વાંધો નહીં. મેં એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે. હા, જમાઈ તો મારે જોતો તો એવો જ મળી ગયો. મારી દીકરીના કામમાં છે ને અડધમાં ઊભો રહેવો. આવા અને ખરેખર આવા સમયમાં ધણીને ઊભું જ રહેવું જોઈએ. તો એટલે જ તો હું ઊભો છું ને, નકર નો એની સામે બાધી વળગી લઉં કે આમ ન કરતી ને તેમ ન કરતી. એ મારી યારે પ્રેમથી વાત કરે છે તો પછી હું પ્રેમથી વાત કરું ને, રાખી છે બે એકબીજાનું. એ બધી વાત જવા જો, આવ્યો છો તો મારી દીકરીને સમજાવીશ. પણ એ તો કયો જમાઈ રાજા ધંધા પાણીમાં કેમ હાલે છે, ખેતરમાં શું વાવ્યું છે ઓણ? બસ કાંઈ ઘટે એમ ન થવાર, બધું માતાજીને નું કુદરતની દયાથી સારું છે. તો સારું, પેલા ધંધો તો સારો હાલતો હોય ને તો જ ઘરમાં શાંતિ હોય. બેહો લ્યો, હું જરાક પાણી ભરતો આવું, ચા પાણી કરીએ, હું બેહો. ના ના, તમે બેહો, હું મારી દીકરીને મળવા જાય ને તે હું હાથે પાણી પીતો જઈશ અને ઘરમાં હશે તો મળી લઉં. હા કાંઈ વાંધો નહીં, એમ કરો લ્યો. સાગર લે, સારું છું મળી ગયો. આમ જો હું કહું જલ્દી ગાડી કાઢને. પણ હું થયું છે કેમ આમાં બધું આમ ગરમી પરસેવો વળી ગયો છે? પરસેવો વળી જાય ને તારા ભાભીને દુખાવો ઉપડ્યો છે ડિલિવરીનો. મને એમ લાગે કે બાળક આવી જાય, દવાખાને લઈ જવા છે. હાલની હા, તે પણ નોર્મલ નો કરાવતા હો, સીઝર કરાવજો. કા પણ એને તો દુખાવો ઉપડ્યો છે, ડોક્ટરે કીધું એને કે નોર્મલ થઈ જાય. એટલે તમે સમજાવો ને, મેં ને ભાભીએ નક્કી કર્યું તો અત્યારે દુખાવો હોય છે ને તો કઈ નહીં શકે તમને. અમે બે નક્કી કર્યું છે કે અમારે સીઝર જ કરાવવાનું છે હો. પણ ભાભી તમારા બેને નક્કી કરવાથી શું થાય? ડોક્ટર કે એમ થાય ને. અરે પણ તારા મગજમાં સીઝરનું ભૂત ક્યાંથી વળી ગયું એ ખબર નથી પડતી. પાછળ સંગીતા ગુજરી ગઈ ને પછી વેડગું છે. હે, ઈ તમારી જેમ ઓલી મંડાણી છે. સાગર તું સમજાવ ની ભાભીને. આમ જો આ છે ને નોર્મલ થતું હોય ને તો સીઝર કરાવવાની જરૂર ન હોય. મેં તને સમજાવી હતી તો ખરા. તમને શું ખબર પડે જણને શું કરે ને શું નહીં? આ પીડાઈઓ અમારે ભોગવવી છે અને અમને ટાંકા લેવા વાંધો નથી, તમને જણને શું છે? અરે દીકરી તું સમજ, હું દુખાવો થોડોક સહન કરતા શીખ. ખોટું સીઝર ન કરાવાય. મને દુખાવાની નથી, સહન કરવાની વાત કરતી હું બાપુજી. જીવ વયા જાય છે હચોડા. બધાયના જીવ ન વયા જાય. તું પણ હોમાં એકાદાના તો જાય ને. પણ ગોપી ભાભી મારી વાત સાંભળો. એ સંગીતાબેન જે મરી ગયા આપણા ગામના, એમાં ડોક્ટરની ભૂલ હોય આવું આજકાલ બને છે એટલે કહું છું. તમે જો તો હજી મારી યાર વાતું કરવા ઉભા છો. એટલે તમારી બાયડીને અહીંયા દુખાવો થાય, તમે બે જાઓ, ગાડી કાઢો, જાઓ હટ. અરે નોર્મલ થઈ જાય તોય વાંધો નહીં, ઘરે થઈ જાય તો સૌથી સારું. હાય હાય, તમે છે ને આપણા તમારા ગામમાં ખબર છે, તમને ખબર હોય તો ઓલી મોંઘી ડોશી છે ને હુયાણી, એને બોલાવી લો ઘરે એટલે પ્રસ્તુતિ ના ના હા ના એવી રીતે નો કરાય. હવે કોણ એવી રીતે કરે બાપુ? તમે કામ હું વળગું છે મને તો એ નથી ખબર પડતી. આ નોર્મલ થાય તો તારે સિઝેરિયન કરાવવાની જરૂર શું છે? હું એમ કહું. અરે પણ આપણે ઓલા ડાક્ટર પાસે જઈશી, ડાક્ટર ગૌરી જેવું નહીં થાય. તમે જાઓ એને લઈને હટ ઉપડો ને. પણ હું કહું છું આપણે હુયાણી નથી બોલાવી કાકા. હું કહું આપણે દવાખાને જ લઈ જવાની છે. ડોક્ટર જેમ કહે ને એમ કરશું, પણ મારે પહેલા નોર્મલની કોશિશ કરાવવી છે, પછી સિઝેરિયનનો વિચાર. તું ગાડી કાઢ હબજન ભાઈ. એ તમે બે કરો, તમે વાતું કરો, હું જાઉં છું. પણ ક્યાં જાશો? જો તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. મારે તો મારી સોડી માટે છે ને મોંઘી ડોહીને જ બોલાવી લેવાની છે. તમે છે ને મોંઘીને બોલાવો, સસ્તીને બોલાવો, પણ મને આને લઈને જવા જો બાપા. જાવ હાલ હાલ.
એ ગાડી કાઢો અને સાંભળો તમને કહો સિઝેરિયન કરાવજો. એ ભાભી તમે માસા મેલી હવે સિઝેરિયન. એ કહું છું માનો ને તું તારું કહીને બીજાનું હું કેમ ડાપણ કરે છો એમ કહું છું. એવું બોલતા નહીં બાપુજી, મારી બેનપણી છે ઈ. અરે તારી બેનપણી છે પણ આવું બધું ન હોય. તમે હું કામ એટલા બધા બીવો છો એમ. મારી માં છે અત્યારે હાજર. અરે તે તમને બે શબ્દ કે તમે મંડાણા, તમને ખબર પડી અમને કેવો દુખાવો થાય છે ઈ? હું તને બેટા એ જ કહું છું, દુખાવો પ્રસૂતિમાં થાય જ, એ સહન કરો ને એટલે સીઝર ન કરાવવું પડે. એ પણ સહન કરવામાં નથી વાંધો, તમે કાં સમજો નહીં? ઘરમાં નથી આવું મારે ઘરમાં, હું સિઝન કરાવીશ કહી દઉં. તને કીધું ને હાલ આમ કરે. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર તમે મોહિતભાઈ જલપાબેનને દવાખાને લઈ ગયા હતા તો હું આવ્યું? દીકરો કે દીકરી? અને નોર્મલ કર્યું કે સિઝેરિયન? સાગરને બોલો. પણ મને કહો કઈ કામ છે? ના ના મારે એમની યાર વાત કરી. પણ તમે આમ ઉપાધિમાં કાં લાગો મોહિતભાઈ? કઈ થયું? ના ના કાંઈ થયું નથી પણ સાગરને બોલાવો ને. તમને કહો સાંભળો છો? અરે મોહિતભાઈ તમે કઈ મને કહેતા નથી. આમ કેમ આમ? ઉપાધિમાં એવું લાગે છે. મોઢું પડી ગયું છે, કાંઈ ઉપાધિમાં છે? પૈસા પૈસા નથી ઘટતા ને? અરે ના ભાઈ ના પૈસા કાંઈ કરતા નથી. દવાખાનાનું છે એટલે પૂછી હશે કઈ ઘટતા હોય તો. એમાં એવું છે સાગર, અરે પણ કેમ કહેતા અસકાવશો? કાંઈ થયું છે? ઘરે કાંઈ વાંધો છે? જલ્પા ભાભી હવે જલપા ભાભી હવે શું થયું છે એને? આ દુનિયામાં નથી. જલપા આપ હું વાત કરશો મોહિતભાઈ? મોહિતભાઈ એમને તો કાલ દવાખાને લઈને ગયા હતા ને, તે શું થયું અચાનક? આવું કામ બોલો છો? દવાખાને તો લઈ ગયા હતા પણ તો એ પીડા એટલી વધી ગઈ હતી ને કે હું ઓપરેશન થિયેટરમાં જ, અને માં ને દીકરો બે. બે? પણ એવું કેવી રીતે બની શકે? એમને તો ટાણા હારા જ લઈ ગયા હતા, જરાય મોડું નહોતું કર્યું. નોર્મલ ડિલિવરી કરી હતી ને તો જ આવું થાય. હું એટલે જ કહેતી હતી તમને કે સિઝેરિયન કરાવો સિઝેરિયન. પણ બાપુજી જોઈ લો, હંધાઈને ન થાય, હંધાઈને ન થાય. આ બીજો કેસ છે હમણાં ને હમણાં. એ તારા મનનો વ્યાયામ છે બેટા. શું મનનો વેમાં? તમારી આંખ સામે નથી જોતા? અરે પણ તને ખબર છે નોર્મલ કરતા હતા કે સિઝરિયન થયા હતા ને આ બધું થયું છે? નોર્મલ જ હોય ને, દુખાવો ઉપડો તો પછી થોડા કે સિઝેરિયન કરાવ્યું હોય. અરે કુદરતની મરજી પણ હોય. ભાભીને લઈ આવ્યા છે? ઘરે લઈ આવે છે એટલે હું સમાચાર દેવા જ આવ્યો હતો. અરે રમા, ના ના અમે આવી છી. હાલો આપણે હંધુઈ જઈને તૈયારી તો કરવી. ત્યાં નહીં જ જવાનું તારે. આ લોકો છે ને બધી વ્યવસ્થા ઊભી કરી દેશે. કેવી વાત કરો બાપુજી? જો મોહિતભાઈ, મારી પાકમ પાકી બેનપણી એક જ હતી. અરે પણ આવા સમયે ન જવાય ત્યાં. ના ના મારે જવું છે. ચલ બાપ, પછી કાલે મને મળી સાગર કેટલી હરખમાં હતી કે હવે થોડાક જ દેર રહ્યા છે. ગોપી ના મારે જવું છે. જો ગોપી, એને લઈ જતા હતા ત્યારે એ ગોપી કહેતી હતી. જુઓ જી, મારે ત્યારે જાવ તો દવાખાને ભેગી ન જવા દીધી મને. હાલો તો હું નીકળું હો. જય શ્રી કૃષ્ણ. હા જાવ. આવી જાજો. બાપુજી કે તું કોઈ વાત સમજવા તૈયાર છો કે નહીં? આ પરિસ્થિતિમાં અહીંયા અત્યારે ન જવાય. તમને ખબર પડી છે પેલા મારી કેવી પાકી બેનપણી હતી. અમે બે હારે સપના જોયા હતા બાપુજી હંધાઈ. ઈ જે હોય ઈ બેટા આવી હાલતમાં ન્યા ન જવાય. આ લોકો સંભાળી લેશે બધું. હું સંભાળી લેશે. હવે કોઈ દી મારે જલપન મોઢું જોવા જેવું રહ્યું છે? મારે તો જાવું જ છે. જો ગોપી, ત્યાં હું અને બાપુજી જઈ આવશું, તારે આવવાની જરૂર નથી કાંઈ. પણ હું આવવાની જરૂર નથી. તમારો પાકો ભાઈબંધ હોય ને એવું કંઈ થયું હોય તો? અરે સમજુ છું પાકો ભાઈબંધ, પણ તારી પરિસ્થિતિ કેવી છે એ વાત તો સમજ તું. બિચારી તારે નથી જવાનું કીધું ને, હાલ ઘરમાં જા. હું ઘરમાં જાઉં, હું નથી જવાની બાપુજી. હું તો જલપાનું મોઢું જોઈ જ રહીશ. જ્યારે કેટલું બધું વિચારતી હતી. કાલ હજી મને કહે છે કે મારા ઘરે દીકરી આવશે તો લક્ષ્મી અવતાર થશે. બિચારીને જીવન જ ન રહ્યું, સંતાનય ન રહ્યું, એની તો નિશાની ન રહી. અરે ગોપી, તારી બધી વાત સાચી છે. હું પોતે કાલ દવાખાને મૂકીને અહીંયા આવતો રહ્યો છું. આ તારા હાટું થઈને આ સમયે તારે જવું બરોબર યોગ્ય તમે નથી. રહ્યો, હું જાઉં અરે છું. પણ આમ જો, ના માનો સાંભળું. એકની બે નથી થતી. સમજાવી કેમ? તમે જાવ તો ખરા, રોકો એને, જાવ. ગોપી, જવા નહીં દેતા. જલપા, તું મને આવી એકલો મૂકીને જતી રહી. પણ તારા વગરનું જીવન હું કેમ જીવી? ઉપરવાળા, તારાથી મારી ખુશી ન જોવાની.
હરવાર મારા બાળકને છીનવી લીધું તે એનો હું વાંક હતો? મારી જલ્પાનો હું વાંક હતો? ખુશી ખુશી જીવન વિતાવતી તારાથી ન જોવાનું. ભાઈ મોહિતભાઈ, ડોક્ટરે કીધું એમ કર્યું તો આનો જીવ વયો ગયો મા દીકરાનો. મહેન્દ્ર ગોપી ભાભી, બેન, આપણે તો આરે સપના જોયા હતા કે જેમ આપણે બે બેનપણીઓ છે ને એમ આપણા સંતાન હોત એકબીજાના ભાઈ પણ થઈશે, અરે રમીને મોટા થશે. અને તે તારી બેનપણીને આવડો દગો દઈ દીધો. અંધો એ વાત તમારો છે ભાઈ. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે એની નોર્મલ ન કરાવતા, કેમ કે અમે બે બેનો બીકાઈ ગઈ હતી નોર્મલ ડિલિવરી થી. જ્યારથી સંગીતાનું હાંભળ્યું ત્યારથી અમારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. તમે ત્યાં હજી મને સમજાવતા હતા ને કે નોર્મલ ડિલિવરી કરજે. આ જોઈ લો, આપણા જ તે ગામમાં બે મોત થયા. ગોપી આ ઠાણે આ વાત કરવાનું ટાણું નથી. આ હું ગોપી ભાભી, ડોક્ટરે કીધું એમ જ મેં કર્યું છે, જરાય એને વિરુદ્ધ નથી હેલો. ઊભી થાને બેન, તને તારા સંતાનનો કેટલો મોહ હતો. એટલા ઉંમરકા હતા કે મારા ઘેર દીકરી થાય, અને આજ જોઈ લે, દીકરી તો આખી વાત. તું પોતે જ આ દુનિયામાં ન રહી. જો ગોપી, મારા ભાઈ તૂટી ગયા. મહેન્દ્રભાઈ, જે લેખમાં લખ્યું હોય ને એ થાય ભાઈ. આમ હિંમત થોડી હારી જવાય. ભગવાનની પાસે કોઈનું નથી આવ્યું ભાઈ. મને એવો દુખાવો થાય છે. મોહિતભાઈ, તમે આને ગોપીને ઘરે મૂકી આવો, જાઓ. હું ઘરે મૂકી આવું? મારી બેનપણી મરણ થવા. તમે ઘરે જાઓ, તમારે તે વખત આવી ગયો છે ડિલિવરીનો. તમે અહીંયા ન બેહો. હા, તમે રોહો ને જો તમારા બાળક ઉપર અસર કરશે. તમે જાઓ. હાલો જો ગોપી, ના, મારે નથી જાવું. વખત એવો નથી, તું ઘરે જા. અમે જે કાંઈ છે એ બધી વિધિ કરી લેવું. જા. સાગર, અરે ભાઈ, ડોક્ટરે કીધું ને મેં કર્યું, પણ હાસુ કહું ને તો મારી ભાભીનો જીવ એના ડરના લીધે ગયો છે. ખબર નહીં આના મનમાં આવો ડર ક્યાંથી પહેરી ગયો કે નોર્મલ ડિલિવરી કરે એ માણસ જીવતું રહેતું જ નથી. જો મહેન્દ્ર, આ બધું આપણા મનનો વહેમ છે, અને જલ્પા ભાભીને પણ એ વહેમના લીધે જ આ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અરે સિઝેરિયન હોય કે નોર્મલ હોય, આ વાતથી બીવાનું ન હોય. એટલે મારો ભાઈ, હિંમત રાખ. શિવ જેમ ગયો હોય એમ સાગર. મેં તો મારી ઘરવાળીને અને મારા આવનારા સંતાન બંનેને કોઈ દીધા ને મારા ભાઈ તૂટી ગયા ભાઈ. મહેન્દ્રભાઈ, હિંમત રાખ. આવા ટાણે હિંમત ન હારવાની હોય મારો ભાઈ. સાગર, મને બહુ દુખાવો થાય છે. દવાખાને લઈ જાઓ. અરે ગોપી, જો થોડીક હિંમત રાખ, બધું સારું થઈ જશે. થોડીક હિંમત રાખ. મારું સિઝેરિયન કરાવજો તો જ હું દવાખાને આવે, બાકી નહીં આવું. હા, પણ દવાખાને તો પોગવા દે બાપા. દવાખાને જો થોડીક હિંમત રાખ. તું આમ મોરી પડી જાય તો પછી દુખાવો વધારે થાય. થોડીક હિંમત રાખ. બાપુજી, તમે મારું સિઝેરિયન જ કરાવશો ને તો જ હું આવે, બાકી નથી આવવાની હું. હા બાપા, જેમ તું કે ને એમ કરશું, પણ દવાખાના ભેગી તો થા પેલા. ગોપી, આ બાજુ આવો. ડૉક્ટર, મને બહુ પીડા થાય છે, પણ જો તમે ડિલિવરી કરો ને તો સિઝેરિયન કરજો, નોર્મલ ન કરતા. એક કામ કરો, તમે પેલા હાલો, હું ચેક કરી લઉં. ના, પેલા તમે એમ કહો તમે સિઝેરિયન જ કરશો તો જ હું આવું, બાકી બીજા ડૉક્ટર પાસે જાશું અમે. જો ડોક્ટર, તમને જે જોઈ લ્યો, પેલા ચેક કરી લ્યો, તમને જે લાગે ને એ પછી મને કહો, બરોબર? જાઓ, તમે લઈ જાઓ. ડૉક્ટર, કેટલો વખત લગાવશો?
મારાથી પીડા સહન નથી થતી. ગોપીબેન, તમે ફટાફટ સિઝેરિયન કરી દો. સિઝેરિયન મને પણ મારું તમારે- બાળક હાથમાં આપો. તમારે સિઝેરિયન શું કામ કરવું છે? આટલી સારી તમારી કન્ડિશન છે, તમારું બાળક નોર્મલ છે, તમારી નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છે, તો આવી જીદ શું કામે? બેન તમને ખબર નથી, હજી આવી જ સવારે મારી બેનપણી ત્યાંથી કાયણેથી આવશું. મારી બેનપણી છે ને એ રીતે નોર્મલ ડિલિવરી કરવાના ચક્કરમાં જ ગુજરી ગઈ. તમને જ ખબર હશે ને, જલ્પાને ઓળખો ને, અને એના 4 દી પહેલા સંગીતા હોત ગુજરી ગઈ. મારે નોર્મલ નથી કરાવી બાપા, મારાથી નહીં સહન થાય બેન. જો ગોપીબેન, સમજો, તમે શાંત થાવ. પહેલા તમે નોર્મલ ડિલિવરી કરશો ને તો આગળ જતા તમને અને તમારા બાળક બે માટે બહુ સારું રહેશે. આ સિઝેરિયનમાં તમારું શરીર આખું ધોવાઈ જાય. એવું કાંઈ ન હોય, તમે મને બીકાડો છો. અંધાઈ તો કરે છે સિઝેરિયન, કોઈને કાંઈ નથી થતું. એ સિઝેરિયન એટલે કરતા હોય કે એ લોકો નોર્મલ ડિલિવરી ન કરી શકે એમ હોય. સમજો, બાયું છે ને એ લોકો ઈચ્છતી હોય કે એને નોર્મલ ડિલિવરી થાય, એ સિઝેરિયનથી ભાગતી હોય, અને તમે નોર્મલ ડિલિવરીથી ભાગો છો. મારી બેનપણી મરી ગઈ બાપા, મારે હવે નથી જોખમ લેવું. મને મારા સંતાનને કઈ થઈ ગયું. કંઈ નહીં. આમ એકવાર જો, તમારું બાળક અંદર હેમખેમ છે અને બહુ હેલ્ધી છે, નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છે, તો શું કામ આવી તમે ઉપાધિ કરો છો? માં નથી કરાય, અમે બીજે કરાવી લેશું. અમારે નથી કરાવવું. ના 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 ના, તમે બેસો. હું ખાલી એકવાર તમારા હસબન્ડ સાથે વાત કરી લઉં. હું મળી. સાગરભાઈ, આ ગોપીબેનને નોર્મલ ડિલિવરી આવે એમ છે, તો એ સિઝેરિયનની શું કામે જીદ કરે છે? જો તમે ડૉક્ટર છો તો તમને જે ઠીક લાગે ને એ કરો. એ તો ગાંડી થઈ ગઈ છે, એ સિઝેરિયનનું જ કહે. નોર્મલ આવતું હોય ને તો નોર્મલ જ કરો. જુઓ સાગરભાઈ, ગોપીને સિઝેરિયન થાય એવી પોસિબિલિટી નથી, એટલે હું તમારી રજા લઈને નોર્મલ ડિલિવરી કરું છું. તો બેન એમાં એવું છે, જે તમને ઠીક લાગે ને કરી નાખો. સિઝેરિયન નથી થાય એમ તો સિઝેરિયન આપણે શું કામ કરવું જોઈએ? નોર્મલ થાય છે તો પછી નોર્મલ જ કરી નાખો. મારે તો કરવી છે, પણ એને કરવા દેવી જોઈએ ને. આટલી બધી બીવે છે, હું કામ નોર્મલ ડિલિવરીથી? અરે એ આ દુખાવાના હિસાબે એને બીક લાગી ગઈ છે અંદર, એટલે તમે એનું કાંઈ સાંભળતા નહીં. હું કહું છું ને કે તમે નોર્મલ ડિલિવરી કરી નાખો એટલે કરી નાખો. કંઈ વાંધો નહીં. ગોપી, નોર્મલ ડિલિવરી જ કરવી પડશે. એમની ના તો પાડી મેં, પણ તમારા હસબન્ડે નોર્મલ ડિલિવરીનું જ કીધું છે. ઓ માં. જો ગોપી, તું ઉપાધિ ના કર, બધું બરાબર થઈ જશે. તું ખાલી હિંમત રાખ. તમે થોડીક ધીરજ રાખો અને મોઢું બંધ રાખીને ઊંડા શ્વાસ લ્યો. શ્વાસ લ્યો. ગોપીબેન, તમે બેન સીઝર કરી દો ને. હજી કહું છું, મારાથી આ પીડા નહીં સહન થાય. ગોપીબેન, પણ તમારે સીઝર નથી થાય એમ. બેન તમે મારું માનો, મારા ઘરવાળાને મૂકો પડતા. હું કહું એમ કરો ને. જો ગોપી, શાંતિ, એકદમ શ્વાસ લે. ઊંડા શ્વાસ લે. શ્વાસ લે અને અહીંયા પ્રેશર આપ. આપ પ્રેશર. પ્રેશર આપ. ગોપી, ગોપી, થોડીક હિંમત રાખ. શ્વાસ લે ઊંડા. ગોપી, દીકરો આવ્યો છે કે દીકરી આવી છે બેન? સાગરભાઈ, માફ કરજો. ગોપી કે ગોપીનું બાળક
બેમાંથી એકેય ના બચ્યા. તમે શું વાત કરો છો? ગોપીને તો નોર્મલ ડિલિવરી થાય એમ હતી. ગોપીને નોર્મલ ડિલિવરી થાય એમ હતી, પણ એના ડરે એને નોર્મલ ડિલિવરી ન કરવા દીધી. એટલે તમે એમ કહેવા માંગો છો કે ગોપી કે મારું બાળક આ દુનિયામાં નથી એમ? નહીં અરે તમે આ હું બોલો છો? તમને ભાનતો છે ને? સાગરભાઈ, મને ખબર છે કે આ પરિસ્થિતિ એવી છે કે તમને બહુ દુઃખ થતું હશે, પણ સોરી, મારાથી તમારી પત્ની કે તમારું બાળક ના બચી શકે. તમે ગોપીને મળી લ્યો એકવાર. ગોપી, 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 એક વાર તો બોલ. ગોપી, મારા ભગવાન, હું થઈ ગયું? ગોપી, ગોપી, જો હું તારો સાગર, એક વાર તો જવાબ દે. અને મારું બાળક, હે ભગવાન, મેં તારો એવો હું ગલો કર્યો તો કે આજ મારી પાસેથી મારું બધું જે હતું એ છીનવી લીધું. ગોપી, ગોપી, એક વાર બોલો. જો 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 આપણો દીકરો આવશે ને, હે, આપણે બે એને રમાડશું. ગોપી, ગોપી. ગોપીને ડર હતો ને એ જ થયું. સીઝર કરાવો એ નોર્મલ હતું તો પણ મારી દીકરીએ જીવ ગુમાવ્યો. બાપુ, આ તો બધી આપણે વાતો કરીએ છીએ, પણ વિધિના લેખ આગળ કોઈનું કાંઈ ન ચાલતું. તમારી વાત સાચી છે, પણ ગોપી પહેલાથી જ એટલી બધી બેહી ગઈ હતી ને કે મને સીઝર કરાવો, સીઝર કરાવો. રાહર એ જ ડર એનો જીવ લઈને ગયો હોય ને એવું લાગે છે. બાપુજી, જોને બેટા, ગોપી કહેતી હતી કેટલી બીતી હતી. શું કહું તો બાપુ, જલ્પા ને ગોપી પાકી બેનપણીઓ હતી. અમારા બેના લગ્ન એક હારે થયા, એને ડિલિવરીનો વખત એક હારે હતો. જો અને આજે જલ્પા મને મૂકીને વહી ગઈ ને તો એની વાય વાય ગોપીએ તે દુનિયા છોડી દીધી. હા ભાઈ, એ બે બેનપણીઓ હતો ને, બે ના જીવ એક હારી ગયા. હા બેટા, જો ને એ બે કેટલી બેનપણીઓ પાકી હતી અને બેનો જીવ હારી ગયો. હા કાકા, મને તે ગૌરીબેન ડોક્ટરે કીધું જ તું કે આને નોર્મલ ડિલિવરી થઈ જાય, સિઝેરિયન કરવાની જરૂર નથી. તો પછી કેમ આવું થયું? ખબર, નસીબની આગળ કોઈનું હાયલું છે કાકા? જો બાપુજી, બધી આપણે બેહીને હવે આવ્યા ગયા પછી વાતું કરે છે. જે વિધિને લેખે લખ્યું હોય ને એ થઈને જ રહે છે. હા, શું કહું ને કાકા, તો આ બેનો જીવ ગયો ને એમાં આ બેનો વાંક નથી, વાંક ડરનો છે. હા, પહેલાના જમાનામાં તમે જોયું ને, કોઈ બાયુને સિઝેરિયન થતા, બધાને ઘરે હુયાણીયું બોલાવીને નોર્મલ ડિલિવરી કરાવતા, તોય તે કોઈના છોકરાને કાંઈ વાંધો નહોતો. અને અત્યારની બાયુના ખોરાક બધા દવાવાળા જે આપણે ખાઈએ છીએ. અને સૌથી મોટી વાત શું છે કાકા ખબર? કે અત્યારની બાયુમાં ડર, નોર્મલ ડિલિવરીનો ડર. આ ડર છે ને એટલે બાયુના જીવ જાય છે. બાકી નોર્મલ ડિલિવરી કરવી મુશ્કેલ નથી. સીધી બાયુના મનમાંથી આ ડર નીકળી જાય ને કે નોર્મલ ડિલિવરી કરવાથી કાંઈ વાંધો નથી, તેથી કોઈ બાઈનો જીવ નહીં જાય. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. મારી દીકરી છે ને, બસ આ પ્રસૂતિની પીડાથી એટલી બીતી હતી ને કે એના મનમાં ડર જ ઘૂસી ગયો કે મને સીઝર કરાવો. બસ આ એના લીધે જ આ જીવ ગયો છે, મને એવું લાગે છે. આ જલ્પાનો ને ગોપીનો જીવ એટલે જ ગયો છે. બેના મનમાં ડર પેહી ગયો હતો કે નોર્મલ ડિલિવરી કરાય જ નહીં, સિઝેરિયન જ કરાવાય. જો નોર્મલ ડિલિવરી અમારું કરાવશું ને તો અમારો જીવ ગયો જાય. ને જો થયું એવું કે બે જીવ કોઈ દીધો ને બાળકે કોઈ દીધા આપણે. હવે તમે રોવાનું બંધ કરો ને અને અંતિમ ક્રિયાની તૈયારી કરો. જાઓ, હું અહીંયા બેઠો છું.
જાઓ. ભગવાન તમારા આત્માને શાંતિ આપે.